in the video series of writing skills. Today we discuss one of the easiest kind of application, and you can see the problem on the board. વિદ્યાર્થી મિત્રો, ખાલી એપ્લિકેશન છે એની પ્રોબ્લેમ જ મોટી છે, બાકી મોટા મોટા પ્રમાણમાં તમને બધુંય આપી દીધું છે કે જેનાથી તમે એક છે સારી એવી એપ્લિકેશન લખી શકો. તો આપણે છે હવે પ્રોબ્લેમ વાંચતા જઈએ અને શું શું આપણને આપ્યું છે એની નોંધ કરતા જઈએ. ઓકે, યુ આર કપિલ શર્મા. ચાલો, એટલે તમારે તમારા નામે છે અરજી કરવાની નથી, તમારે કપિલ શર્મા બનીને અરજી કરવાની છે. એટલે નેમ ઓફ એપ્લિકન્ટ આવડી ગયું. ચાલો, એટલે અરજી કરનાર કોણ છે, એપ્લિકન્ટ કોણ છે? કપિલ શર્મા. ચાલો, કેસે ફ્રોમ 7 કલ્પતરુ સોસાયટી ભાવનગર. તો આ એપ્લિકન્ટ નું એડ્રેસ થઈ ગયું. ઓકે, ચાલો, એટલે એડ્રેસ પણ આપી દીધું છે, એ જાતે લખવાની થાય. એપ્લિકન્ટ એડ્રેસ. ઓકે, આગળ શું કહે છે? રીડ એન એડવર્ટાઇઝમેન્ટ ગિવન બિલો. બિલો એટલે નીચે, કે છે નીચે આપેલી જાહેરાત છે એ વાંચો. ગિવન એટલે આપેલી, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત, રીડ એટલે વાંચો. એન્ડ યુ સેન્ડ અ લેટર ઓફ એપ્લિકેશન ફોર ધેટ જોબ. અને કે છે હવે આમાં જો આ જાહેરાત કેની છે, એ દીધું નોકરી માટેની છે, અને તમે એક લેટર ઓફ એપ્લિકેશન સરસ મજાનું છે લખીને મોકલાવો છો. ઓકે, તો આપણે એપ્લિકેશન લખવાનું છે એ અહીંયાથી ખબર પડે. ચાલો, જોબ એપ્લિકેશન છે એ પણ ખબર પડી ગઈ. શું બનીને લખવાનું છે એ પણ ખબર પડી ગઈ. એન્ડ એડ્રેસ શું છે એ પણ ખબર છે. ચાલો, GRX એન્જિનિયરિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ શું હોય? ઓર્ગેનાઇઝેશન, કોઈ સંસ્થાનું નામ. તો લખી નાખું, નેમ ઓફ ORG. ચાલો, પ્લોટ નંબર 146 ઓપોઝિટ જેપી મોટર્સ, GIDC ચિત્રા ભાવનગર. ચાલો, તો આ તો તમને ખબર પડી ગઈ, ઓર્ગેનાઇઝેશન નો એડ્રેસ છે. ચાલો, એટલે આ એડ્રેસ ઉપર અરજી કરવાની છે. સિનિયર પ્રોડક્શન મેનેજર. ચાલો, પોસ્ટ પણ ખબર પડી ગઈ. પ્રોડક્શન મેનેજર છે પણ કેવો? સિનિયર. ચાલો, એટલે પોસ્ટ ખબર પડી ગઈ. આપણી સબ્જેક્ટ શું રહેશે? હવે વિદ્યાર્થી મિત્રો, જનરલી એપ્લિકેશનની અંદર તમને છે ક્વોલિફિકેશન, તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એ આપી દેતા હોતા નથી. જો અહીંયા પ્રેમથી એ પણ આપી દીધું છે કે તમે એટલું ભણેલા હોવા જોઈએ. છે ને ઈઝી, ખાલી પ્રોબ્લેમ જ લાંબી છે. ચાલો, તો પોસ્ટ પણ ખબર પડી ગઈ. પોસ્ટ માટેની લાયકાત, ક્વોલિફિકેશન પણ ખબર પડી ગઈ. એજ્યુકેશન, ક્વોલિફિકેશન. ચાલો, એક્સપિરિયન્સ એ કહી દીધો છે કેટલો હોવો જોઈએ. જો, એટલે એ પણ જાતે લખવાનું નથી, ઓછામાં ઓછો 10 વર્ષ. ચાલો, EXP આપી દીધો છે. સેલરી ઇઝ નોટ કન્સ્ટ્રેન્ડ. કે છે પગાર બાધ્ય નથી, પગાર ક્યાંય વચ્ચે તકલીફ ઊભી કરશે નહીં. જો તમારી પાસે આવડત સારી હશે તો ધાર્યો એવો પગાર મળશે, એવું અહીંયા કહે છે. જો સેલરી ઇઝ નોટ કન્સ્ટ્રેન્ડ. કન્સ્ટ્રેન્ડ એટલે પ્રોબ્લેમ, અવરોધ કાંઈક, પણ અવરોધ નથી એમ કહે છે. જો નોટ અ કન્સ્ટ્રેન્ડ. એપ્લાય વિધિન 7 ડેઝ. ચાલો, મર્યાદા કેટલી આપી છે? 7 દિવસની અંદર અરજી કરી દેવાની રહેશે, પછી સ્વીકારશે નહીં. એપ્લિકેશન પછી નહીં સ્વીકારવામાં આવે. ટુ ધી જનરલ મેનેજર. ચાલો, કોને અરજી કરવાની છે? તો કે ભાઈ GRH એન્જિનિયરિંગમાં એ સંસ્થામાં છે, આ એડ્રેસ ઉપર આવેલી છે, ત્યાં અરજી મોકલવાની છે. પણ અહીંયા વાંચશે કોણ, કોને સંબોધીને? તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રેસિપિયન્ટ સામે વેળવડાર છે એની પણ પોસ્ટ આપી છે, એટલે આને સંબોધીને અરજી લખવી પડશે. ક્યાં કીધું છે? અબોવ એડ્રેસ, એટલે ઉપર એડ્રેસ આપ્યું છે, અહીંયા જ એડ્રેસ કઈ ચેન્જ કરવાનું નથી. હાલો, એની કઈ કોઈ બીજી છે એ જગ્યાએ કોઈ પણ પ્રકારની છે ઓફિસ આવેલી નથી. અહીંયા એની ઓફિસ છે, એટલે ઉપરનું એડ્રેસ છે એ લાગુ પડે છે. ચાલો, આટલું વસ્તુ આપી દીધી છે. બસ ફર્મો જોતા જાય, એપ્લિકેશન લખતા જાય. તો પહેલા તમને ખબર છે કે નેમ ઓફ એન એપ્લિકન્ટ, અરજી કરનારનું નામ, અરજી કરનારનું સરનામું અને તારીખ. તારીખ હવે આ જ્યારે જાહેરાત આવી હોય એની 1-2 દિવસ પછીની લખી નખાય, કારણ કે 7 જ દિવસ છે તમારી પાસે અરજી કરવા. ઓકે, ચાલો, તો આ સાઈડ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો.
રાઈટ હેન્ડ સાઈડ શું લખવાનું છે? સૌથી પહેલા આવશે નેમ, ચલો પછી બીજા નંબરે આવશે એડ્રેસ. બધું એક અલાઇનમેન્ટમાં આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રીતે. ચલો એડ્રેસ લખી નાખશું, પછી છેલ્લે આવશે ડેટ. આ પણ અલાઇનમેન્ટમાં આવવા જોઈએ. ચલો નેમ શું છે? કપિલ શર્મા, આપણું નામ નથી ઠપકારવાનું. ફૂલ સ્ટોપ. ચલો એડ્રેસ શું છે? પ્લોટ નંબર 7. કઈ સોસાયટી છે? કલ્પતરુ. ભાવનગર. ડેશ. વિદ્યાર્થી મિત્રો જ્યારે એપ્લિકેશન લખો છો ત્યારે ક્યારેય પણ છે પિન કોડ ભૂલવા નહીં, આપેલા જ હશે. ચલો ફૂલ સ્ટોપ. હવે આપણે લખીશું ડેટ. તો ડેટ તો અત્યારે હાલની કરંટ કોઈ પણ લખી શકીએ. ચલો 30/04/2021 ફૂલ સ્ટોપ અહીંયા પણ. ઓકે ચાલો તો ત્રણ વસ્તુ લખાઈ ગઈ છે: નેમ ઓફ એન એપ્લિકન્ટ, એડ્રેસ ઓફ એન એપ્લિકન્ટ અને કરંટ ડેટ જ્યારે તમે, અથવા ડેટ ઓફ એપ્લિકેશન જ્યારે તમે અરજી કરી તારીખ. ચાલો હવે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? તો પહેલા ટુ આવશે, પછી તો કે એ પદવી લખવાની છે જેને આપણી એપ્લિકેશન જે તે સંસ્થાની અંદર પહોંચશે. જનરલ મેનેજર. ચાલો પણ જનરલ મેનેજર કઈ કંપનીનો? તો આપ્યું છે JRH એન્જિનિયરિંગ, પણ એ ક્યાં આવી? તો એનું એડ્રેસ. બસ આટલું આ બાજુ લખવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ જનરલી છે રાઈટ હેન્ડ સાઈડ, આ લેફ્ટ હેન્ડ સાઈડ આવે, પણ અહીંયા છે આટલી મોટી એક જાહેરાત છે એટલા માટે મારું બોર્ડ થોડું કવર થઈ ગયું છે, તો એ વાતનું તમે થોડું ધ્યાન રાખજો. ઓકે તો આ સાઈડ આવશે. હવે વચ્ચે એક લીટી છોડી દેવાની છે, આ સાઈડ બધું લખીને હવે આ સાઈડ જોઈશું. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો થોડું ઉપર લખું છું, પણ તમારે અહીંયા લખાઈ જાય પછી એક લીટી છોડી અને આ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ લખવાની શરૂઆત કરવાની છે. ચાલો 2, કોને લખવાનું છે? જનરલ મેનેજર. ઓકે કોમા. ચાલો જનરલ મેનેજર પણ કઈ કંપનીનો? JRH એન્જિનિયરિંગ આપ્યું છે. કોમા ક્યાં આવી ભાઈ? તો કે એડ્રેસ આપ્યું છે. ચાલો એની નીચે ઓપોઝિટ એટલે ની સામે JP મોટર્સ GIDC ચિત્રા ભાવનગર અથવા ભાવનગર. હવે તો કે સંબોધન આપીએ. સંબોધન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો જનરલ મેનેજર આવડી મોટી પદવી ધરાવે છે, ઈમેલમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે, એટલે અહીંયા આપણે રિસ્પેક્ટેડ સર સિવાય બીજું કાંઈ ન લખી શકીએ.
चलो एक લીટી છોડી સેલ્યુટેશન રેસ્પેક્ટેડ સર આ તમે આટલી છે એ આદર કોને આપી છે તો કે જનરલ મેનેજર. ચાલો અહીંયા કોમ પાછું સબ્જેક્ટ લખવાનું છે an application for the post of senior production manager. ઓકે તો ચાલો આ જવા દઉં છું. વિદ્યાર્થી મિત્રો હજી સમજાવી દઉં છું કે આ તમારું પેજ છે સપોઝ. ચાલો આમાં આ બાજુ તમે છે બધી એપ્લિકન્ટ ની વાત લખી છે, આ સાઈડ બધી ઓર્ગેનાઇઝેશન ની વાત લખી છે. ખરેખર સબ્જેક્ટ આ બેની વચ્ચે વ્યવસ્થિત આવી રીતના બ્રેકેટ કરીને છે મસ્ત લખવું જોઈએ. પણ જો તમારી પેજ ની છે વિડ્થ ઓછી હોય, આ જનરલી વિડ્થ ઓછી હોય તો થોડું આમથી લખી શકાય, બાકી વચ્ચો વચ્ચ સરસ મજાનું છે સબ્જેક્ટ લખાવવું જોઈએ અને એને બોક્સ પણ કરી દેવાનું છે. આ સાઈડ નું લખ્યું, પછી આ સાઈડ નું લખ્યું, હવે સબ્જેક્ટ. ઓકે વચ્ચોવચ્ચ સબ્જેક્ટ an application for the post of શું છે senior production manager. ચાલો અહીંયા આવશે ફૂલ સ્ટોપ, ભૂલાય નહીં ખાસ. ચાલો આવું ડોટ કરવાનું નથી, મોટો ફૂગો કરવાનો નથી, ખાલી ભૂલાય નહીં એટલા માટે લખ્યું છે. આને બોક્સ કરી નખાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ છે કંકોત્રીની અંદર વર અને કન્યાના નામ છે. આમાં ક્યાંય ચેક ચાક ન ચાલે. આ જ લખવાનું છે, ફૂલ સ્ટોપ કરી નાખવાનું છે વ્યવસ્થિત રીતે અને બોક્સ સરસ મજાનું કરી દેવાનું છે. જો તમને શ્યોરિટી ન હોય એમાં ચેક ચાક થશે એ બીક હોય તો આ બધું પેન્સિલ થી લખાય. ઓકે ચાલો હવે વચ્ચે બોડી ઓફ એન એપ્લિકેશન કઈક એકાદો ફકરો સારું સારું લખીએ આપણે આપણી વિશે, અને થોડીક આપણામાં છે નોકરી કરવાની ધગશ છે એવું બતાવીએ. ચાલો તો એક પેરેગ્રાફ લખવાનું છે, બહુ જાજુ લખવાનું નથી, પેરેગ્રાફ પાડીને હું લખીશ. બરોબર, હવે આ સાઈડ એવું કઈ નહીં, એક પેરેગ્રાફ વચ્ચે સરસ મજાનો છે લખવાનો છે. This is a response. response નો સ્પેલિંગ RESPONCE, સોરી NSE, ખાસ ધ્યાન રાખજો. This is a response to an advertisement. આનો સ્પેલિંગ પણ પાકો કરી નાખજો. This is a response to an advertisement. An advertisement એટલે એક જાહેરાત, રિસ્પોન્સ એટલે વળતો જવાબ, સામો જવાબ છે. કે છે આ એક જાહેરાતને સામો જવાબ મેં આપ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો સામો જવાબ કેમ દેવાની છે એ જરૂર પડી તો જો અવળી મોટી છે એને એક્શન કરી હતી, આપણે કઈક રિએક્શન કરવાની જરૂર પડી અને આ ભરતી બહાર પાડી હતી એટલે એને આપણે છે વળતો જવાબ છે આપ્યો છે. This is a response to an advertisement. હવે આ જાહેરાત તમને ક્યાંથી મળી તો એ લખી નાખી. Was published in, એકાદા છાપાનું નામ લખી નખાય. Was published in દિવ્ય ભાસ્કર. શેમાં છપાઈ હતી? દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં. ક્યારે છપાઈ હતી તો ઓન કરીને તારીખ લખી નાખાવે. 30 તારીખે આપણે અરજી કરી છે, એકાદ બે દી અગાઉની તારીખ લખી નાખીએ. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર ઓન 28 એપ્રિલ 2021. ચાલો તો કે છે ભાઈ કે 28
એપ્રિલ 2021 ના રોજ દિવ્ય ભાસ્કર છાપામાં પબ્લિશ એટલે જાહેર કરાઈ હતી, બહાર પડાઈ હતી એક ખબર, એની હું છે સામો વળતો જવાબ આપું છું. ચાલો ચાલો તો છે આ આટલું આપણે લખી નાખ્યું. હવે આગળ જોઈએ. Aspiring from that I wish to apply. હવે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે સબ્જેક્ટમાં પોસ્ટનું નામ લખી નાખ્યું છે સિનિયર પ્રોડક્શન મેનેજર, એટલે બીજી વાર લખાય નહીં. પર્ટિક્યુલર પોસ્ટ ચોક્કસ છે જે તમે ભરતી બહાર પાડી છે એના વિશે કે છે aspiring from that I wish to apply for that particular નો સ્પેલિંગ ખાસ particular પોસ્ટ. એસ્પાયરિંગ એટલે આશાવાદી થાય, ખરેખર આશા જાગવી. કેમ આશા જાગી? ભાઈ આવડી મોટી સરસ મજાની છે એક ભરતી બહાર પાડી છે, એટલે બધાય લોકો જેને બી મિકેનિકલ કર્યું છે, જેની પાસે 10 વર્ષનો અનુભવ છે, એની અંદર આશા જાગે કે કદાચ આ નોકરી મને મળી જાય. વિદ્યાર્થી મિત્રો, કેમ જેમ સરકારી મોટી ભરતી છે બહાર પાડતી હોય છે, ત્યારે ઘણા સરકારી તૈયારી કરનારા લોકો છે એ ખુશ થઈ જાય છે કે મને કદાચ આ વખતે નોકરી લાગી જશે. એમ અહીંયા તમે રાજી થવાનું છે, આશાવાદી બનવાનું છે, પોઝિટિવ કે મને જ આ નોકરી મળશે. એસ્પાયરિંગ ફ્રોમ ધેટ, તેમાંથી મારામાં આશા જન્મી અને હું છે આ ચોક્કસ જગ્યા તમે જે બહાર પાડી છે એની માટે અપ્લાય કરવા ઈચ્છું છું. હવે આમનામ તો અપ્લાય નહીં કરી શકું, લખવું પડશે કે મારી શૈક્ષણિક લાયકાત અને છે મારો અનુભવ એ નીચે પ્રમાણે છે. લાયક હોવું પડે તો જ આ નોકરી મળશે. શું કહે છે? માય education qualification and experience EXPERIENCE are written as follows. कैसे મારી શૈક્ષણિક લાયકાત અને મારો અનુભવ છે એ નીચે જાહેર કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ અનુભવ બહુ જાજો છે, એટલે આ વ્યક્તિ જેને નોકરી મળશે એની ઉંમર ઘણી વધારે હોવી જોઈએ. આપણે પહેલા ગણતરી કરી લઈએ એટલે એની ડેટ ઓફ બર્થ કેટલી આવી આપણને ખબર પડી જાય, કેમ કે હમણાં જ એની જન્મ તારીખ આપણે એની પર્સનલ ઇન્ફોર્મેશનમાં લખવાની થશે. ઓકે, તો આવું એક કંઈક તમારે વચ્ચે બોડીમાં પેરાગ્રાફ લખવાનો છે. હવે બધી છે કપિલ શર્માની વિગતો આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 10 વર્ષનો તો અનુભવ ઓછામાં ઓછો માંગ્યો છે, એટલે આપણે 12 વર્ષનો અનુભવ દેખાડો. ચાલો 12 વર્ષ અનુભવના પછી બી મિકેનિકલ થવા માટે કેટલો તમારે સમય છે ભણવું પડે? તો ચાલો 16 વર્ષે તમારું 10મું પૂરું થાય, +2 કરી નાખો, 18 વર્ષે તમારું 12મું પૂરું થાય. 4 વર્ષ વિદ્યાર્થી મિત્રો છે એ બી મિકેનિકલ થતા અથવા બીટેક મિકેનિકલ થતા થાય, જે મેં પોતે કરેલું છે. તો ચાલો હવે અને 12 વર્ષનો તમે અનુભવ દેખાડો છો, તો સીધી નોકરી ન મળી ગઈ હોય, ક્યાંક એકાદ વર્ષ તમે ઠોબાઈ ખાધા હોય, એટલે આટલી ઉંમર દેખાડે. 16 18 સોરી અહીંયા 22 આવશે. 22 વર્ષ તો એને ભણવામાં કાઢી નાખ્યા અને 13 વર્ષ છે એ બીજા નોકરી ગોતવામાં, નોકરી કરવામાં, એટલે 35 વર્ષનો વ્યક્તિ દેખાડવો પડે. તો આજે 2021 ચાલે છે. હવે તમે આને સમજી શકો છો કે આની ઉંમર કેટલી હોવી જોઈએ. ઓકે, ચાલો તો 86 નું મોડલ દેખાડે, 85 86 નું તમારે 85 નું દેખાડે, ગણતરી કરવામાં સરળ રહેશે. ચાલો પહેલું પર્સનલ ઇન્ફોર્મેશન. ચાલો મારી નહીં, કપિલ શર્માની લખી નાખી. ઓલી ઘણી બધી વસ્તુ લખવાની છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા તો આવશે નેમ, આખું નામ લખવાનું છે. હવે પછી તમને ખબર છે ડેટ ઓફ બર્થ, તો આપણે ગણતરી કરી નાખી કેટલી દેખાડવી પડશે. ચલો સેક્સ અથવા જેન્ડર પણ લખી શકો અહીંયા. ચલો હાઈટ, વેઇટ, પછી એનઆરસી નેશનાલિટી, રિલિજન, પછી કાસ્ટ, પછી લેંગ્વેજ ઇઝ નોન અને મધર ટંગ. પછી હોબી લખવાની છે અને પર્સનાલિટી લખવાની છે, તો એ પણ લઈ જ લઈએ. હોબીઝ આવશે એટલે બે લખી નખાય, અને પર્સનાલિટી. ચલો એટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે એક ક્રમમાં જ લખાવી જોઈએ, પ્રોપર અલાઇનમેન્ટ રાખજો. ચલો નામ જાણીએ છે, કપિલ આખું નામ લખવું પડશે. ચલો ડેટ ઓફ બર્થ મેં તમને કીધું 85 નું મોડલ લખાય, ગણતરી સરળ રહે. ચલો કપિલની ઓરિજિનલ ડેટ બર્થડે 2 એપ્રિલ છે. ચલો ઓબ્વિયસલી મેલ. ચલો હાઈટ પુરુષ છે એટલે 170 પ્લસ રાખવાની, 171 સેન્ટીમીટર. વેઇટ 70 કેજી પુરુષ છે એટલે, સ્ત્રી હોય તો 55 થી 60 બહુ થઈ ગયું, 50-55 વચ્ચે, અને હાઈટ પણ 160-70 વચ્ચે લખ્યું. ચાલો નેશનાલિટી ઓબ્વિયસલી ઇન્ડિયન. રિલિજન તો કપિલ શર્મા ફ્રોમ પંજાબ, આપણને ખબર છે, પણ એ વિદ્યાર્થી મિત્રો હિન્દુ જ છે એટલે હિન્દુઇઝમ. ચલો કાસ્ટ હિન્દુ બ્રાહ્મણ. લેંગ્વેજ ઇઝ નોન, 3 તો આવડવી જોઈએ. કપિલ શર્મા ભાવનગર નો દેખાડ્યો છે એટલે પંજાબી ન લખતા મહેરબાની કરીને. ચાલો ઇંગ્લિશ તો આવડવી જોઈએ, થોડી મોટી પદવી મળવાની છે. હિન્દી અને ગુજરાતી. ચાલો મધર ટંગ ભાવનગરી છે એટલે ગુજરાતી. ચલો હોબીઝ કોઈ બી બે લખી નખાય, વોચિંગ મૂવીઝ, ટ્રાવેલિંગ, કુકિંગ, ઓકે, પ્લેઇંગ ક્રિકેટ. પર્સનાલિટી ડાયનામિક. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો છે પાણીને કોઈ પણ આકારમાં, સોરી પાત્રમાં છે રેડો છે એનો આકાર લઈ લેશે, એમ ગમે એવી પરિસ્થિતિ આવશે એ પોતે છે જાળવી લેશે, પોતે એને બહાદુરીથી ટેકલ કરશે એટલે ડાયનામિક લખી છે. એક્સ્ટ્રોવર્ટ પણ લખી શકો. ચાલો હવે તમને ખબર છે કોન્ટેક્ટ નંબર, ઈમેલ એડ્રેસ લખવાની છે, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એડ્રેસ પણ ઘણા લખે છે, મેરિટલ સ્ટેટસ પણ લખે છે, તો સિંગલ કે મેરિડ આવે. ઓકે, આવું ઘણું બધું લખતા હોય છે પણ આ બધું બહુ વધી જાય એટલા માટે બધું તો નથી લખાવતા. એડ્રેસ તમારે લખવું હોય તો એઝ અબોવ ઉપર આપેલ, જો આપણે લખેલું છે ઓલા પર. ઓકે, એમાં કાંઈ વધુ નથી લખવાનું. એક ઈમેલ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લખી નાખીએ જેથી આપણો સંપર્ક કરી શકે.
સોરી પ્લસ 91 કરી લખાય. કપિલ લખવાની છે ઈમેલ આઈડી kapil_005 sharma@gmail.com. ઓકે, ચાલો પર્સનલ ઇન્ફોર્મેશન પૂરી. હવે ભણતરની વાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રીતે લખી શકાય. એક તો ટેબલ ડ્રો કરીને અને એક છે સેન્ટેન્સ બનાવીને. ટેબલ ડ્રો કરશો થોડો ટાઈમ જશે, ટેબલ ની અંદર વ્યવસ્થિત બધું લખવું, ચેક થવાની સંભાવના વધારે. સેમ પેટર્ન ફોલો કરતા લખી નખાય. ચાલો 85 માં જન્મ તો 16 વર્ષે 10મું આવે 2001. ચાલો I had completed my SSC from કઈ સ્કૂલ, એકાદી સ્કૂલ લખી નાખો. ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ. કેટલા ટકાથી? વિથ 90%. કયા યરમાં? તો 16 વર્ષે આવે એટલે 2001 માં. ચાલો હેડ કમ્પ્લીટેડ, પૂર્ણ ભૂતકાળથી તે ભણી લીધું હતું એમ કરી ચાલવાનું છે. ચાલો આઈ હેડ કમ્પ્લીટેડ માય એચએસસી ફ્રોમ. હવે સાયન્સ રાખ્યું હોય તો જ એન્જિનિયર થાય એ ગ્રુપ. જ્ઞાન મંજરી વિદ્યાપીઠ with 78% in 2 વર્ષ વધારી દો 2003. ચાલો હવે 4 વર્ષ વિદ્યાર્થી મિત્રો છે એ બીટેક કે બી મિકેનિકલ થતા થશે. ચાલો હું લખી નાખું છું મારું કે I had completed my BE mechanical from GEC Bhavnagar, Government Engineering College, Bhavnagar. ચાલો હવે અહીંયા કોલેજ ની અંદર ગ્રેડ આવે વિદ્યાર્થી મિત્રો ખાસ. અને અમારે એન્જિનિયરિંગ ની અંદર તો છે એ એસપીઆઈ અને સીપીઆઈ અને સીજીપીઆઈ આવતો. એ તો તમારી આખી વાત જ અલગ છે. પણ અહીંયા ગ્રેડ, કોલેજમાં ગ્રેડ લખાય વિદ્યાર્થી મિત્રો, પર્સન્ટેજ ન લખાય. અને કયા વર્ષમાં પાસ કર્યું તો વિથ ડિસ્ટિંક્શન. ઓકે, ઇન 4 વર્ષ એડ કરી દો 2007. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે દેખાડવા માટે છે 2008. ચાલો ભાટકતા નોકરી મળી હોય તો 12 વર્ષથી 13 વર્ષનો અનુભવ આપણે દેખાડી શકીએ ખરા. જો આ કેલ્ક્યુલેશન કરો તો એટલું સરળ થઈ જાય છે. ચાલો મેં એજ્યુકેશન ક્વોલિફિકેશન લખી નાખ્યું. એક્સપિરિયન્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એન્જિનિયરિંગ વાળી કોઈ ઓર્ગેનાઇઝેશન છે તો આગળ કઈક નામ ફેરવી નખાય, બરોબર. ઇન એન્જિનિયરિંગ છે એ રખાય. ચાલો તો આપણે એવું કઈક હશે કરી નાખીએ અને અનુભવ 10-12 વર્ષનો દેખાડી દઈએ. જે મિનિમમ આપણને કીધું તો આટલો તો હોવો જ જોઈએ, નહીતર તો તમે લાયક જ નથી. ચાલો તો અહીંયા એકવાર વિદ્યાર્થી મિત્રો છે એ ખાલી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એક જ જગ્યાએ આવે છે. આ પેટર્ન ગોખી નાખવાની છે. આઈ હેડ been serving એટલે સેવા આપી રહ્યો છું, સમાજ સેવા નહીં, બરોબર. હું સેવા આપી રહ્યો છું ક્યાં?
ઇન કરીને કોઈ બી કંપનીનું નામ લખી નાખો. ચલો, જય એન્જિનિયરિંગ. ચલો, તો હું જય એન્જિનિયરિંગ માં સેવા આપી રહ્યો છું. કઈ પદવી છે? તો કે અહીંયા રીતે હું સિનિયર પ્રોડક્શન મેનેજર જ છું. તો એઝ એન સિનિયર પ્રોડક્શન મેનેજર. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અનુભવ એને ગણવા દેવો હોય તો અહીંયા સિન્સ કરી લખી નાખો કે સિન્સ 2008 હું 2008 થી આ કંપનીમાં છે એ કામ કરી રહ્યો છું. ઓકે, એમ પણ લખી શકો. તો એમ લખો તો તમારે જો એક્સપિરિયન્સ પોતે ગણવાની જરૂર રહેતી નથી. ઈ ગણે અચ્છા 2008 થી આ નોકરી કરે છે, અત્યારે 2021 તો આટલા વર્ષ થયા હોય. ચલો, તો સિન્સ 2021. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સીધી તો છે આવડી મોટી પોસ્ટ ન મળી હોય, બરોબર, પણ અત્યારે છે અહીંયા કરન્ટલી લખી નખાય છે. I had been serving in Jay Engineering currently as a senior production manager. Okay, તો આપણે currently એડ કરી દઈએ, કરંટ લગાડી દઈએ. ઓકે, કેમ કે સીધી આવડી મોટી પોસ્ટ નો મળે, પણ એક કંપનીમાં ઘણું બધું તમે છે કામ કરો એટલે ધીરે ધીરે તમારી બઢતી થતી રહે. ચલો, એક્સપિરિયન્સ થઈ ગયો. सैलरी कितना लोगे भैया? चलो, तो विद्यार्थी मित्रों जो तुम्हारे सैलरी लखवी હોય તો એ લખી શકો, બરોબર. પહેલી બે એપ્લિકેશન માં નહોતી લખાવી, અહીંયા લખતાય શીખવાડું છું. ચાલો, એક્સપેક્ટેડ સેલરી. તો જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખાય? માય લાસ્ટ સેલરી ડ્રોન. હવે જો લાસ્ટ છે તો અહીંયા ઇઝ કે વોઝ તમારી પાસે હું ઓપ્શન મૂકું છું. ખરેખર ઇઝ લખાય કારણ કે હજી ઇઝ સેલરી મળતી છે. 60,000 રૂપીસ પર મંથ. कैसे મને છેલ્લે અપાયેલો પગાર, ચૂકવાયેલો પગાર છે 60,000 રૂપિયા પર મંથ છે. ઓકે, તો આ તમે આવી રીતે પણ લખી શકો, અથવા નેગોશિયેબલ કે ભાઈ ઇન્ટરવ્યુ ની અંદર મધ્યસ્થી કરી લેશું, સમજી લેશું, એવું કંઈક લખી શકો. અથવા એઝ પર કંપની નોમ કે ભાઈ તમારી કંપનીમાં બીજો કોઈ આવો હોય સિનિયર પ્રોડક્શન મેનેજર તો તમે એને કેટલો પગાર આપો, તો એઝ પર કંપની નોમ પણ લખી શકો. ઘણા બધા ઓપ્શન છે. તો એક્સપેક્ટેડ સેલરી. હવે રીઝન ફોર ચેન્જ, શા માટે ઈ નોકરી બદલીને અહીંયા આવું છે? ચલો, ફોર માય બેટર પ્રોસ્પેક્ટ. કોઈ દિશે આમાં ચેન્જ કરવાનું નહીં. મારા ઉન્નત ભવિષ્ય માટે મારે બદલી કરવી છે, પગાર વધે, કંઈક ઊંચી પોસ્ટ મળે. ઓકે, તો આ જ એક લખવાનું છે. ચાલો, રેફરન્સ લખી નાખીએ. બે હારા વ્યક્તિઓ જે આપણી જવાબદારી લે કે ના ના હારો માણસ છે. ચાલો, તો એકાદું કોઈ જનરલી હું ઈજ કરું છું, એક ડોક્ટર લખી નખાય, એકાદું કોઈ પ્રિન્સિપલ લખી નખાય. ઓકે, ચાલો, જય ડોક્ટર ઓમ ક્લિનિક. ક્યાં આવ્યું એનું એડ્રેસ લખી નખાય. 9 સામવેલ કોમ્પ્લેક્સ શિવાજી સર્કલ ભાવનગર. ચાલો, પોસ્ટલ કોડ પણ લખી નાખીએ. ફૂલ સ્ટોપ. ઓકે, તો આ એક પહેલી વ્યક્તિ છે. હવે બીજી કોઈ આવી લખી નખાય. પ્રિન્સિપલ ઓફ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ. ચાલો, આના છે પ્રિન્સિપલ છે.
હવે આ ક્યાં આવી તો લખી નખાય નિયર જેલ રોડ ભાવનગર. એકચ્યુઅલમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા બે જણાની સિગ્નેચર પણ કરાવવાનો રિવાજ છે. ઓકે, આ બે જણા છે એ તમને રેફરન્સમાં આપ્યા છે. ચાલો હવે આગળ. તો હવે કન્ક્લુઝન, થોડું સમાપનમાં સારું સારું લખવું પડશે કે ભાઈ મને નોકરી આપશો તો આમ આમ કરી બતાવીશ તમને. ઓકે, તો એ એક લખી નાખીએ અને પછી તમને ખબર છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને ઇન્ક્લોઝર્સ. ચાલો એક પેરેગ્રાફ પાડીને લખી નાખીએ. ઇફ યુ સિલેક્ટ મી ફોર ધેટ પોસ્ટ. કે છે જો શરતી વિધાન મૂક્યું, જો ઇફ યુ સિલેક્ટ મી ફોર ધેટ પોસ્ટ, જો તમે મને એ જગ્યા માટે પસંદ કરશો, જો તો હું કરી બતાડીશ એ લખાય. તો આઈ assure you that, તો હું તમને ખાતરી આપું છું કે આઈ અશ્યોર એટલે ખાતરી આપવી, તમને યુ એટલે તમને, ધેટ એટલે કંજક્શન છે કે છે જો તમે મને તે પદવી માટે છે એ પસંદ કરો છો તો હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ, કેમ ભવિષ્યકાળ નોકરી મળે પછી કઈક કામ કરી બતાડે, આઈ વિલ પરફોર્મ માય duties, મારી ફરજો, with best of my capacity, એટલે મારી શ્રેષ્ઠ ક્ષમતા છે એ બતાડી આપીશ તમને, એની હું ખાતરી આપું છું. પણ ક્યારે? જો તમે મને નોકરી માટે પસંદ કરો છો ત્યારે. એન્ડ અપ ટુ યોર રિક્વાયરમેન્ટ્સ, અને તમારી જરૂરિયાત છે અથવા કંપનીની જેવી જરૂરિયાત છે એ પ્રમાણેનું કામ પણ ચોક્કસ કરી આપીશ. ક્યારે? તમે નોકરી આપશો ત્યારે. તો આવું કંઈક લખી નખાય નીચે. ચાલો આને કન્ક્લુઝન કહેવાય, સમાપન. હવે આ સાઈડ આપણને ખબર છે એની સાથેનો આપણો સંબંધ કંઈક નાતો જોડવાનો છે. યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસ વિનમ્ર છે. ચાલો ચાલો, નામ શું છે? કપિલ શર્મા. ઓકે, તો એની સિગ્નેચર કરી નાખીએ. ચાલો અહીંયા લખી નખાય. એનું નામ છે ચાલો. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. હવે તો કે ભાઈ આ બધું તમે ભણેલા છો, આટલો તમને અનુભવ છે, એની સાબિતી શું? તો બધી જોડો નકલ. ચાલો બીડાણ કરવું પડશે તો જોડી દઈએ. ઇનક્લોઝર્સ. ઓકે, અને ટૂંકમાં ENCL પણ લખી શકાય. ENCL તમારી મરજી જે લખવું એ બેમાંથી એક બીડા. ચાલો પહેલું શું જોડશો? ટ્રુ કોપી ઓફ માય SSC માર્કશીટ. વિદ્યાર્થી મિત્રો બધું લખવાનું છે, આમ બોલા બધા ઠોંગા કરીને જવા નથી દેવાનું. નીચે ટ્રુ કોપી ઓફ માય HSC માર્કશીટ. ચાલો પછી ટ્રુ કોપી ઓફ માય બીટેક અથવા બી ડિગ્રી સર્ટિફિકેટ આવે વિદ્યાર્થી મિત્રો કોલેજમાં. હવે માર્કશીટ ન લખાય, ઘણી બધી આવે નહીં, કેટીયુ વાળી છે. બીઈ ડિગ્રી સર્ટિફિકેટ, સર્ટિફિકેટ. ઓકે, અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લખી શકો.
ચાલો અહીંયા આપણી છે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પૂરી થાય છે. આવી જ વિદ્યાર્થી મિત્રો એક એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આઈ હોપ આ તમને સમજાઈ ગઈ છે. ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. બીજી એપ્લિકેશન જે હોમવર્કમાં કરવાની છે એમાં પણ ના કાંઈ ખબર પડે માલુમ પડે તો પણ તમે જણાવી શકો ખરા. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે મારી આ લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.